પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. સ્તોત્ર મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક છે સ્તુતિ સ્તોત્રો અને બીજા છે સિદ્ધાંત સ્તોત્રો. આજના સત્સંગમાં આપણે ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરીશું. આ સ્તોત્ર શ્રી મહાપ્રભુજી રચિત છે, જેનું આપણા પુષ્ટિ માર્ગમાં અદ્વિતીય સ્થાન છે. અને આ સ્તોત્ર એ કોઈ ફક્ત શબ્દોનો સમૂહ નથી, પરંતુ લીલાઓનો અનુભવ છે અને શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંધનો મધુર સાર છે. આ સ્તોત્રનું ગાન સ્વયં શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી નિત્ય કરતા હતા. તેની ફલશ્રુતિ અને મહિમાનું વર્ણન કોણ કરી શકે? ભક્તિ માર્ગમાં સ્તુતિ એટલે માત્ર પ્રભુની પ્રશંસા નહીં, પણ પ્રભુ સાથેના સંબંધની અભિવ્યક્તિ. આ સ્તોત્રના પાઠ દ્વારા ભક્ત ક્રમશઃ પ્રભુ તરફ ગતિ કરે છે. અહીં આલેખાયેલી 3 પ્રકારની લીલાઓ એટલે કે બાળ લીલા, પ્રૌઢ લીલા અને રાજલીલા એ જીવની આધ્યાત્મિક ઉન્નતિના સોપાન છે. બાળલીલાના નામના પાઠથી હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટ થાય છે. પ્રૌઢ લીલાના પાઠથી પ્રેમ આસક્તિમાં પરિણમે છે અને રાજલીલાનું ગાન કરવાથી, તેનો પાઠ કરવાથી વ્યસન દશાને પામે છે. આ તે અવસ્થા છે જ્યાં પ્રભુ વિના ક્ષણભર પણ જીવવું અશક્ય બની જાય છે. ભક્ત કવિ દયારામભાઈએ પણ ભક્તિ પોષણમાં આ પ્રેમની અવસ્થાઓનું અત્યંત હૃદયસ્પર્શી નિરૂપણ કર્યું છે. આપણે યાદ રાખીએ કે આપણે આ સ્તુતિ સ્તોત્ર કે પાઠ જે કંઈ કરીએ છીએ ને, એ કોઈ લૌકિક કામના કે સ્વાર્થની પૂર્તિ માટે નથી, પરંતુ કેવળ અને કેવળ શ્રી ઠાકોરજીની પ્રસન્નતા માટે છે. શ્રી ઠાકોરજીને પોતાના ગુણગાન સાંભળવા અતિ પ્રિય છે અને એમાં પણ એમના વાલા એવા શ્રી વલ્લભ, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, શ્રી ગુસાઈજી, એમના ગુણોનું ગાન પણ પ્રભુને અતિશય પ્રિય છે. તો ચાલો આજે આપણે પણ કોઈ પણ લૌકિક કામના વગર માત્ર ને માત્ર પ્રભુની પ્રસન્નતા માટે આજના આ ભાવમય સ્તોત્રગાનમાં ડૂબી જઈએ અને પુષ્ટિ પુરુષોત્તમના સાનિધ્યનો અનુભવ કરીએ. વાલા વૈષ્ણવો, આ સ્તોત્ર એટલું સુંદર છે કે એક એક નામ બોલીએ ને તો ભાગવતજીમાં એ પ્રસંગની આપણને સ્મરણ થઈ આવે છે. આપણે ભાગવતજીનું મનન ચિંતન અગાઉ કરેલું હોય અને પછી આ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરીએ તો અનેરા આનંદની અનુભૂતિ થાય છે. તો ચાલો એ અનેરા આનંદને માણીએ. શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અહીં આ લીલાઓનો અનુભવ અમે અમારી પાત્રતા, અમારી યોગ્યતા, અમારા અધિકાર અનુસાર કરી શકીએ, એ પણ આપની કૃપા થકી એવી કૃપા કરો. તો ચાલો શ્રી વલ્લભના જયઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ત્રિવિધ લીલા નામાવલી વિથ લિરિક્સ. શ્રીમદ વલ્લભાચાર્ય ચરણે શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની ભગવદ લીલાઓના તાત્પર્યરૂપ ભગવદ નામોને ત્રિવિધ લીલા નામાવલીના રૂપમાં સંકલિત કર્યા છે. શ્રીમદ ભાગવતના દશમ સ્કંધમાં પ્રભુની બાળ લીલા, પ્રૌઢ લીલા અને રાજલીલા આ ત્રિવિધ લીલાઓનું નિરૂપણ છે. ભક્તિ પણ 3 અવસ્થાઓમાં વિકસિત થાય છે: પ્રેમ, આસક્તિ અને વ્યસન. અતઃ આ ત્રિવિધ લીલાઓના પાઠ અને મનન કરવાથી ભક્તિના આ 3 સોપાનો વિકસિત થાય છે. પરિણામે ભગવાનમાં નિરોધ સિદ્ધ થાય છે. નામાવલીમ પ્રવક્ષ્યામિ કેશવસ્યાતિ વલ્લભામ યસ્યાહ સંકીર્તનાદ વિષ્ણુઃ આત્માનં સંપ્રયચ્છતિ. અથ બાળલીલા નામાની. શ્રી કૃષ્ણાય નમઃ, નરાકૃતયે નમઃ, પરબ્રહ્મણે નમઃ, યદુકુલ ચૂડામણયે નમઃ, વસુદેવ નંદનાય નમઃ,
ભૂમિ ક્લેશ ભારહારાય નમઃ. પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. કલિમલ સંહતિ કલન યશઃ પુંજાય નમઃ. ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ. ભક્તજન કલ્પવૃક્ષાય નમઃ. દેવકી નંદનાય નમઃ. વસુદેવ દેવકી પુણ્યપુંજ ફલાય નમઃ. દેવકી મનઃ પ્રમોદજનકાય નમઃ. બ્રહ્માદિ ભક્ત વાક્ય પરિપાલકાય નમઃ. શેષાદિ ભક્ત સેવિત ચરણાય નમઃ. કાલિંદી વેગહર્ત્રે નમઃ. યોગમાયાધિપતયે નમઃ. ગોકુલપતયે નમઃ. ગોપીજન વલ્લભાય નમઃ. ગોકુલોત્સવાય નમઃ. અખિલ આશા પૂરકાય નમઃ. યશોદા સ્તનંદયાય નમઃ. નંદમનો મોદકાય નમઃ. પૂતનાંતકાય નમઃ. સુકૃતજ્ઞાય નમઃ. તૃણાવર્ત વિમર્દકાય નમઃ. ભક્તિ સ્વાસક્તિ જનકાય નમઃ. યશોદા મોહનાશકાય નમઃ. રામાનુજાય નમઃ. શકટ ભેદન બાલચરિત્રાય નમઃ. તૃણાવર્ત વિમર્દકાય નમઃ. ભક્તિ સ્વાસક્તિ જનકાય નમઃ. યશોદા મોહ નાશકાય નમઃ. રામાનુજાય નમઃ. કૃષ્ણાય નમઃ. વાસુદેવાય નમઃ. અનંત ગુણગંભીરાય નમઃ. અદ્ભુત કર્મણે નમઃ. ગોકુલ ચિંતામણયે નમઃ. ગોપ ગોકુલ નંદનાય નમઃ. ભક્ત સર્વદુઃખ નિવારકાય નમઃ. મહાનુભાવાય નમઃ. અચિંત્ય ગુણ કર્મણે નમઃ. નારાયણાય નમઃ. વ્રજાંગણ રીંગણ જાનુ ચરણારવિંદાય નમઃ. વ્રજપંકાંગલેપનાય નમઃ. ભક્ત પરીક્ષા પરિપાલકાય નમઃ. વ્રજ હીરમણયે નમઃ. ગોકુલ ધૂર્ત ચરિત્રાય નમઃ. ભક્ત વશીકરણ ચરિત્રાય નમઃ. નવનીત લવહારાય નમઃ. દધિ દુગ્ધ પ્રિયાય નમઃ. ક્ષીર કણાવલીઢ મુખારવિંદાય નમઃ. મૃત્સ્ના ભક્ષણ ભીત યશોદા તાડન સંત્રાસ નયનારવિંદાય નમઃ. સર્વ વિમોહકાય નમઃ. મહાત્મ્ય પ્રદર્શકાય નમઃ. પરબ્રહ્મત્વ બોધકાય નમઃ. સર્વજનીન મહાત્મ્યાય નમઃ. દધી ભાંડ ભેત્રે નમઃ. ચૌર્ય વિશંકિતે ક્ષણાય નમઃ. ભક્તાધીનાય નમઃ. દામોદરાય નમઃ. યમલાર્જુન ભંજનાય નમઃ. ભક્ત વાક્ય પરિપૂરકાય નમઃ. ભક્તિ દાત્રે નમઃ. સર્વેશ્વરાય નમઃ. સર્વાય નમઃ. નંદ વિમોચિત બંધનાય નમઃ. ઉપનંદ પ્રિયાય નમઃ. માતૃ હૃત્સંગ ગતાય નમઃ. વૃંદાવન ક્રીડારતાય નમઃ. વત્સવાટ ચરાય નમઃ. વત્સાસુર હંત્રે નમઃ. બક વિદારણાય નમઃ. વૃંદાવન ચારિણે નમઃ. ધેનુકાસુર ખંડનાય નમઃ. ઉત્તાલતાલ ભેત્રે નમઃ. સર્વ પ્રાણી સુખ સંચાર કર્ત્રે નમઃ. ગોકુલ સુખવાસાય નમઃ. ગોરજ છુરિત કુંતલાય નમઃ. વેણુવાદ વિશારદાય નમઃ. વનકુસુમાવલી રચિતા કલ્પાય નમઃ. અનુગગીયમાન યશઃ પુંજાય નમઃ. ગોપી તાપહારકાય નમઃ. ગોપી નયનાર વિંદાર્ચિતાય નમઃ. લૌકિક લીલા પ્રદર્શકાય નમઃ. વિસ્મૂર્છિત ગોપાલ જીવન દ્રષ્ટયે નમઃ.
ભક્ત પરીક્ષકાય નમઃ. કાલીય ફણિમાણિક્ય રંજિત શ્રીપદાંબુજાય નમઃ. નાગપત્ની સમર્ચિતાય નમઃ. ભક્તાશ્રય જલસ્થલ વિશોધકાય નમઃ. નાનાવિધ ક્રીડારતાય નમઃ. પ્રલંબ ઘાતકાય નમઃ. દાવાગ્નિ પતિત ગોકુલ રક્ષકાય નમઃ. અગ્નિ મુખાય નમઃ. સર્વતૃ ક્રીડા વિલાસાય નમઃ. ગોકુલ ચારુ વિચિત્ર ચરિત્રાય નમઃ. ગોપિકા ધૈર્ય વિમોચક વેણુનાદાય નમઃ. ગોપિકા નયન પાનૈક પાત્રાય નમઃ. શ્રુતિરૂપ ગોપિકા વર્ણિત નિખિલ ગુણાય નમઃ. ગોપકન્યા વ્રતફલાય નમઃ. જલક્રીડા સમાસક્ત ગોપી વસ્ત્રાપહારકાય નમઃ. મુક્તોપ સર્પકાય નમઃ. વૃંદાવન બોધકાય નમઃ. યજ્ઞ ભોક્ત્રે નમઃ. યજ્ઞ ભાગ ભુજે નમઃ. ધર્મ રક્ષકાય નમઃ. યજ્ઞ પત્ની પ્રસાદકાય નમઃ. સર્વાજ્ઞાન નિવારકાય નમઃ. ઇતિ બાલચરિત્રસ્ય નામ્નામ અષ્ટોત્તરમ શતમ કૃષ્ણ ભક્તિ રુદાનંદી કીર્તનાદ ભક્તિબોધકમ. અથ પ્રૌઢલીલા નામાની. નામાન્યથ પ્રવક્ષ્યામિ યહિ સંતુષ્યતિ કેશવઃ. વક્ષ્યામિ ભક્તહૃદયે પરમાનંદદાયકઃ. અદ્ભુત બાલકાય નમઃ. અંબુજેક્ષણાય નમઃ. ચતુર્ભુજાત ચક્રાસી ગદા શંખદ્યુદાયુધાય નમઃ. શ્રીવત્સ લક્ષ્મણે નમઃ. કૌસ્તુભ આભરણ ગ્રીવાય નમઃ. પીતાંબર ધારિણે નમઃ. નીલ મેઘશ્યામાય નમઃ. નાના કલ્પ વિરાજિતાય નમઃ. આત્મ વિસ્માપક માનુષ વેશ સૌંદર્ય નિધયે નમઃ. રમાલાલિત પાદ પદ્માય નમઃ. ભક્ત હિતોપદેશકાય નમઃ. હવિન મંત્ર દેવતા મૂલબોધકાય નમઃ. કૃતવેશ મોહિત દેવ પરીક્ષકાય નમઃ. એકદેશ વૃષ્ટિવાયુ દેવતા ક્ષોભજનકાય નમઃ. સર્વરૂપાય નમઃ. વેદમાર્ગ રક્ષકાય નમઃ. ભક્તિમાર્ગ પ્રવર્તકાય નમઃ. ગોવર્ધનોદ્ધરણ ધીરાય નમઃ. સર્વજનીન મહાત્મ્ય બોધકાય નમઃ. ભક્ત વિસ્માપકાય નમઃ. મોહન પ્રબોધોભય રક્ષાદભૂત ચરિત્રાય નમઃ. લોક વેદોલ્લંઘન પ્રપત્સ ભક્ત સર્વદુઃખ નિવારકાય નમઃ. ઇન્દ્ર સુરભિ પ્રસાદકાય નમઃ. ગોવિંદાય નમઃ. અત્યંત ભક્ત નિરોધકાય નમઃ. વરુણાદિ દેવ પ્રબોધકાય નમઃ. વ્યાપી વૈકુંઠ પ્રદર્શકાય નમઃ. વૈકુંઠ સ્થિત્યાધિક ભક્ત ગૃહસ્થિતિ બોધકાય નમઃ. મદન ગોપાલાય નમઃ. અનાદિ બ્રહ્મચારિણે નમઃ. કંદર્પ કોટિલાવણ્યાય નમઃ. સર્વોપનિષદ તાત્પર્ય ગોચરાય નમઃ. ગોપિકા રમણાય નમઃ. સકલ યોગાધિપતયે નમઃ. અલૌકિક પૂર્ણકામ જનકાય નમઃ. આશા પૂરક સત્યાત્મકામ દીપકાય નમઃ. શૃંગાર વિભાવાદિ યુક્તાય નમઃ. સત્ય વાચે નમઃ.
कामोन्मत गोपांगना मुक्तिदात्रे नमः। मुक्त्यधिक फल गोपी मनोमोहकाय नमः। लोकवेद सर्वधर्म परित्यक्त गोपी सेवित चरणारविंदाय नमः। भक्त प्रतिबंध निवारकाय नमः। अलब्ध रास गोपी सद्यो मुक्ति प्रदायकाय नमः। परीक्षित गोपवधु सेवित चरणाय नमः। निजजन स्म्यध्वंसन स्मिताय नमः। कायिक तिरोभावित गोपी पुंजाय नमः। राधा सहचराय नमः। विरह व्याकुल गोपांगनान्वेषित मार्गाय नमः। ज्ञानतुल्य भक्त भ्रांति जनकाय नमः। निकट स्थिति बोधकाय नमः। गोपी वर्णित निखिल गुणाय नमः। भक्त शुद्धि विलंबनाय नमः। दीन कृपा प्रकटित रूपाय नमः। सर्व मनो नयनालादकाय नमः। गोपिका वाक्य विचारकाय नमः। सर्वधर्म निर्धारकाय नमः। सर्व रसाभिज्ञाय नमः। रास मंडेल अनेक रूपाय नमः। उद्दीप्त कामरस पूरकाय नमः। अतिक्रांत मर्यादाय नमः। भक्त दैन्य निवारकाय नमः। यमुना कीर्ति जनकाय नमः। सुदर्शन मोचकाय नमः। बलदेवाभीष्टदात्रे नमः। शंखचूड़ घातकाय नमः। गोपी क्लेश नाशक गुणाणवाय नमः। स्वसमान गुणाय नमः। सर्ववशीकरण द्वादशविध चरित्राय नमः। वृषभासुर विध्वंसिने नमः। नारदादि बोधिता क्लिष्ट कर्मणे नमः। दुष्ट दुर्बुद्धिनाश हेतवे नमः। शिष्ट ज्ञान दीपकाय नमः। केश्यादि महादुष्ट निबर्हणाय नमः। नारदादि वंदित चरणाय नमः। व्योमादि दुष्ट पीड़ित गोप गोपी रक्षकाय नमः। सद्भक्ति हेतवे नमः। अक्रूरादि भक्त मनोरथ परिपूरकाय नमः। नंदादि गोप मथुरा गमनोत्सव हेतवे नमः। भक्त दुख मूलोच्छेदकाय नमः। गोपिका मनः कार्पण्यशील हेतवे नमः। गोपिका विरह नाशक वाक्य पुंजाय नमः। भक्त संशयच्छेदकाय नमः। व्यापी वैकुंठ वासिने नमः। अक्रूरादि भक्त स्तुतानंत गुणाय नमः। सत्य प्रतिज्ञाय नमः। स्वगुण प्रतिबोधकाय नमः। मथुरा दर्शनोत्सुकाय नमः। स्वाधार वैकुंठ स्थापकाय नमः। पौर पुरंद्री पुण्य जनकाय नमः। रजकादि दुष्ट नाशकाय नमः। वस्त्राध्ययनका कल्प भूषित रूपाय नमः। वायक सुदामा भक्तालंकृताय नमः। अत्युदाराय नमः। कुब्जानुलेपालंकृताय नमः। कुब्जादि भक्त सहज दोष दूरीकरणाय नमः। स्वलीलोपैक रूपाभिव्यंजकाय नमः। मथुरा महोत्सवाय नमः। दैत्य धर्म निवारकाय नमः। धनुर्भंग बोधितकालाय नमः। अति सामर्थ्य बोधिता क्लिष्ट कर्मचरित्राय नमः।
મૃત્યુધર્મ બોધકાય નમઃ, કુવલ્યાપીડઘાતકાય નમઃ, ગજદંત વરાયુધાય નમઃ, નિખિલજન મનો નૈનાલદકાય નમઃ, સર્વ રસાવિર્ભાવકાય નમઃ, નિખિલ કામિની પ્રેમાવલોકિતાય નમઃ, ચાણોરાદિ મહામલ્લ દૈત્ય ગર્વ નિબર્હણાય નમઃ, કંસઘાતકાય નમઃ, વસુદેવ દેવકી દુઃખ વિદારકાય નમઃ, યદુકુલ નલિની વિકાસકાય નમઃ, કાલ દુઃખ નિવારકાય નમઃ, પ્રદર્શિત સદાચારાય નમઃ, સાંદીપની મૃતાપત્યદાત્રે નમઃ, નંદાદિ જ્ઞાનબોધકાય નમઃ, યશોદા સ્નેહરક્ષકાય નમઃ, ગોપિકાદિ લૌકિક ભાવદોષ દૂરીકરણાય નમઃ, ઉદ્ધવાદિ મધ્યમ ભાવ બોધકાય નમઃ, સ્વનિષ્ઠ મનોદોષનાશકાય નમઃ, કુબ્જાદિ મનોરથ પૂરકાય નમઃ, અક્રૂરાદિ ભક્ત સન્માન હેતવે નમઃ, ભક્તહિત ચિંતકાય નમઃ, પાંડવ સ્થાપકાય નમઃ, કુંતી પ્રીતિ હેતવે નમઃ, પ્રૌઢલીલાવબોધકાય નમઃ, ભક્ત પક્ષ બોધકાય નમઃ, ધૃતરાષ્ટ્ર જ્ઞાનબોધકાય નમઃ, ઈચ્છાવાદ સ્થાપકાય નમઃ, માયા પ્રવર્તકાય નમઃ, સર્વાભિવંદિત ચરણાર વિંદાય નમઃ. એવં શ્રી કૃષ્ણ નામાની પ્રૌઢ લીલાવબોધને કીર્તિતાન્યતિ પુણ્યાની શતમ વિંશતિ રષ્ટ ચ. અથ રાજલીલા નામાની અતઃ પરમ પ્રવક્ષ્યામિ રાજલીલા મુપાશ્રિતઃ કૃત્વાન્યાની કર્માણિ તાની નામાની મુક્તયે. શાસ્ત્ર ધર્મ પ્રવર્તકાય નમઃ, દિવ્ય યુદ્ધ વિશારદાય નમઃ, જરાસંધ સમાનિત સૈન્ય ઘાતકાય નમઃ, દ્વારકા પુરનિર્માણ હેતવે નમઃ, ભક્તાચિંત્ય સુખદાત્રે નમઃ, યૌનાંતકાય નમઃ, મુચુકુંદ પ્રસાદકાય નમઃ, સર્વદેવતા મનોરથ પૂરકાય નમઃ, શિવ બ્રાહ્મણ વાક્ય પરિપાલકાય નમઃ, દૈત્ય મોહન ચરિત્રાય નમઃ, રૂક્મિણી મનોરથ પૂરકાય નમઃ, રૂક્મિણી ગાંધર્વ વિવાહાય નમઃ, રૂક્મિણી પ્રાણપત્યે નમઃ, રૂક્મી પ્રભૃતિ દુષ્ટ માનસ દુઃખદાય નમઃ, રૂક્મિણી વિવાહ પ્રદર્શિત ગૃહસ્થ ધર્માય નમઃ, ત્રિવિધ વિવાહ કર્ત્રે નમઃ, કામજનકાય નમઃ, શંબર ઘાતક પ્રદ્યુમ્નાય નમઃ, જાંબવતી પ્રાણપતયે નમઃ, લોકનિર્મિત સર્વાર્થ જ્ઞાપકાય નમઃ, સત્યભામા વલ્લભાય નમઃ, સત્રાજીત સ્વર્ગહેતવે નમઃ, સ્યમંતકમણિ હર્ત્રે નમઃ, શુદ્ધ કીર્તિ સ્થાપકાય નમઃ, અક્રૂરાદિ ભક્ત દોષ નિવારકાય નમઃ, કાલિંદી પતયે નમઃ, પાંડવ રાજ્ય સ્થાપકાય નમઃ, મિત્રવિંદા પતયે નમઃ, સત્યાપતયે નમઃ, ભદ્રાપતયે નમઃ, લક્ષ્મણાપતયે નમઃ, રોહિણી પતયે નમઃ, ષોડશ સહસ્ર નાયિકાધિપતયે નમઃ, મુરારયે નમઃ,
नरकान्तकाय नमः। वसुधा पूजित चरणाय नमः। सर्वजनिन सुखहेतवे नमः। पारिजातापहरणाय नमः। महेन्द्र आदि दुष्टबुद्धि निवारकाय नमः। सर्वरत्न कोशादि पूरित गृहाय नमः। रुक्मिण्यादि स्त्री मनः परीक्षकाय नमः। लौकिक लीला वाक्य विशारदाय नमः। श्रुत्यर्थ प्रतिपादक दश पुत्राय नमः। कलिधर्म प्रतिपादक वंशादिकर्त्रे नमः। बाणासुर बलान्तकर्त्रे नमः। महादेवादि सम्मान हेतवे नमः। ज्वरादि दोषनाशकाय नमः। प्रह्लाद आदि भक्तवंश रक्षकाय नमः। दानादि धर्मबोधकाय नमः। नृगमोक्ष हेतवे नमः। ब्रह्मण्याय नमः। पुष्टिमार्ग प्रवर्तकाय नमः। यमुनाकर्षण हेतवे नमः। स्पर्धादि दुष्ट विमोचकाय नमः। पौंड्रक काशीराज हंत्रे नमः। देवतांतरवर द्रुप्तगर्व नाशकाय नमः। काशी दाहकाय नमः। दुष्टनिवास दोषनाशकाय नमः। मुक्ति हेतवे नमः। दुसंग द्रुप्त द्विविधादिवद हेतवे नमः। राज्यादि द्रुप्त कौरव गर्वनाशकाय नमः। मर्यादा भक्ति तृप्त भक्त मोहनाशकाय नमः। जीव अधिकार शास्त्र गर्व नाशकाय नमः। सुधर्मालंकृत चरणाय नमः। भक्त अपेक्षावभास हेतवे नमः। उद्धवादि बुद्ध्यादि बुद्धि अनुसारिणे नमः। जीव धर्मावबोधकाय नमः। हीन धर्मावलंबन जीव कार्य कर्त्रे नमः। भक्त ज्ञान हेतवे नमः। पुष्टि निमित्त ज्ञापकाय नमः। राजसूयादि प्रवर्तकाय नमः। शिशुपालादि भक्त वैकुंठ प्राप्ति हेतवे नमः। दुर्योधनादि दुष्टमान भंग हेतवे नमः। युधिष्ठिरादि भक्त गर्व प्रहारकाय नमः। प्रद्युम्नादि यादव गर्व प्रहारकाय नमः। युधिष्ठिरादि भक्त गर्व नाशकाय नमः। प्रद्युम्नादि यादव गर्व प्रहारकाय नमः। तपस्यादि द्रुप्त शाल्व आदि घातकाय नमः। पुण्यादिहीन धर्म ज्ञापन हेतवे नमः। मुख्य सिद्धांत प्रवर्तकाय नमः। दंतवक्त्र विदुरथादि मुक्ति हेतवे नमः। क्षत्रिय धर्म नाट्योपसंहारकाय नमः। न्यस्त शस्त्राय नमः। बलदेव तीर्थयात्रा प्रवर्तकाय नमः। सूत घातकाय नमः। पार्थ सारथये नमः। अव्यक्त गीतामृत महोदधि प्रवर्तकाय नमः। कौरव बलान्तकर्त्रे नमः। इतर पक्षपात नाशकाय नमः। सुदामारंक भार्यार्थ पुण्यनितेन्द्र वैभवाय नमः। हेतु स्थापकाय नमः। देशकालादि धर्म हेत्वनुसारिणे नमः। यात्रोत्सव प्रवर्तकाय नमः। अखिल नयना मृताब्धिपूरकाय नमः। गोपिकादि साक्षात्कार हेतवे नमः। रुक्मिण्यादि भक्ति स्थापकाय नमः। सन्मार्ग स्थापकाय नमः। वसिष्ठादि सेवित चरणाय नमः।
વસુદેવ મહોત્સવ કર્ત્રે નમઃ. વસુદેવ જ્ઞાન બોધકાય નમઃ. દેવકી મનઃ પીડાપનોદકાય નમઃ. દેવાદિ ભક્ત શાપાદિ દોષનાશકાય નમઃ. દેવકી મૃતાપત્યદાત્રે નમઃ. દેવકી સ્તનંધયાય નમઃ. ભક્તાચિંત્ય સુખદાત્રે નમઃ. સુભદ્રા વિવાહ હેતવે નમઃ. જનકાદિ જ્ઞાની મનોરથ પૂરકાય નમઃ. શ્રુતદેવાદ્યોપાસક સન્માર્ગ બોધકાય નમઃ. અખિલ નિગમ નિજજન સંસ્તુતાય નમઃ. સર્વાગમ્ય સ્વરૂપાય નમઃ. ઐશ્વર્ય આદિ ષડધર્મ સ્થાપકાય નમઃ. ભક્ત દુષ્ટ વૈભવનાશકાય નમઃ. ભક્ત સંકટ નિવારકાય નમઃ. વૃકાદિ દુષ્ટ ઘાતકાય નમઃ. બ્રહ્મ શિવાદિ વંદિત ચરણાય નમઃ. સર્વોત્કર્ષ બોધકાય નમઃ. વિપ્ર મૃતાપત્યદાત્રે નમઃ. અર્જુનાદિ ગર્વ પ્રહારકાય નમઃ. દ્વારિકા નાયકાય નમઃ. નાના વિલાસ વિલસિત સુખાબ્દયે નમઃ. નિખિલ નિજજન પ્રપંચ વિસ્મારકાય નમઃ. ઇત્યેવં રાજલીલાયામ નામ્નામ અષ્ટાદશમ શતમ નિરોધ લીલામાશ્રિત્ય ભક્તે ભક્તે નિરૂપિતમ. બાળલીલા નામ પાઠાત શ્રી કૃષ્ણ પ્રેમ જાયતે. આસક્તિ પ્રૌઢલીલાયા નામ પાઠાદ ભવિષ્યતિ. વ્યસનમ કૃષ્ણ ચરણે રાજલીલાભિધાનતઃ. તસ્માન નામ ત્રયમ જાપ્યમ ભક્તિ પ્રાપ્તિચ્છુભિઃ સદા. ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતા ત્રિવિધ લીલા નામાવલી. આ રીતે આપણે 3 પાઠમાં ત્રિવિધ લીલાના નામોનું રસદર્શન કર્યું. પહેલા પાઠમાં બાળ લીલાના નામોનો પાઠ કર્યો કે જેના પાઠ કરવાથી શ્રી ઠાકોરજીમાં પ્રેમ થાય છે. ત્યારબાદ બીજા પાઠમાં ઠાકોરજીની પ્રૌઢ લીલાનું રસદર્શન કર્યું કે જેના પાઠથી ઠાકોરજીમાં આસક્તિ થાય છે. અને ત્યારબાદ આ ત્રીજા પાઠમાં આપણે વ્યસન દશાનું રસદર્શન કર્યું. એટલે કે રાજલીલાના નામોનો પાઠ કરવાથી ઠાકોરજીમાં વ્યસન દશા પ્રાપ્ત થાય છે. શ્રી ગુસાઈજી દરરોજ આ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરતા. આપણે પણ નિત્ય આ પાઠ કરવો જોઈએ, કારણ કે આ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરવાથી દશમ સ્કંદનો પાઠ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને ઠાકોરજી આપણને સાનુભવ જતાવે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં વિનંતી ધરું છું કે આપ જે રીતે દરરોજ આ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરતા એવી પ્રેરણા અમને પણ મળે એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.